આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બેંગલુરુમાં ટેકનોલોજી શિખર સંમેલનનું વિડીયો માધ્યમથી ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ 14,34,000 લાભાર્થીઓને અત્યાર સુધીમાં 7,88,000 રૂપિયાના ધિરાણને મંજૂરી આપવામાં આવી છે. દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 93.52% થયો છે. દેશમાં 4 દિવસીય છઠ પૂજા તહેવારનો ગઈકાલથી પ્રારંભ થયો છે અને ફિફાએ કોવિડ રોગચાળાને કારણે આવતા વર્ષ પર મુલતવી રખાયેલી અંડર 17 મહિલા ફૂટબોલ વિશ્વકપ સ્પર્ધા રદ કરી છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બેંગલુરુમાં ટેકનોલોજી શિખર સંમેલનનું વિડીયો માધ્યમથી ઉદઘાટન કરશે. આ શિખર સંમેલનનો મુખ્ય વિષય નેક્સ્ટ ઇઝ નાઉ એટલે કે ભવિષ્યનું વિશ્વ હમણાં તેમ છે. શિખર સંમેલનમાં કોરોના મહામારી બાદના મુખ્ય પડકારો વિશે ચર્ચા થશે. વિશ્વમાં માહિતી ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ તથા બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં મુખ્ય ટેકનોલોજી અને નવકલ્પનાઓની અસર પણ મુખ્યત્વે ચર્ચા થશે. જેમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન, સ્વિસ કન્ફેડરેશનના ઉપરાષ્ટ્રપતિ ગાય પાર્મેલિન અને ઘણી જાણીતી હસ્તીઓ ભાગ લેશે. આ ઉપરાંત દેશ વિદેશના ઘણા મુખ્ય વિચારકો, ઉદ્યોગ જગતના વડા, ટેકનોક્રેટ, સંશોધનકર્તા, રોકાણકારો, શિક્ષણવિદો ભાગ લેશે. 3 દિવસની આ ટેકનોલોજી શિખર પરિષદનું આયોજન કર્ણાટક સરકારે અન્યના સહયોગ દ્વારા કર્યું છે. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી એ નારાયણે જણાવ્યું છે કે 3 દિવસ માટેની આ પરિષદમાં 25 દેશો ભાગ લઈ રહ્યા છે. આ પરિષદમાં 12 સમજૂતી કરાર થવાની સંભાવના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લક્ઝમબર્ગના પ્રધાનમંત્રી ઝેવિયર બેટ્ટેલ આજે વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં મંત્રણા કરશે. છેલ્લા 2 વર્ષમાં ભારત અને લક્ઝમબર્ગ વચ્ચેની આ પ્રથમ શિખર પરિષદ હશે. બંને નેતાઓ કોવિડ પછીના સમયગાળામાં ભારત લક્ઝમબર્ગ વચ્ચેના દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવા ચર્ચા કરશે. આ ઉપરાંત તેઓ દ્વિપક્ષીય પરસ્પર હિતના આંતરરાષ્ટ્રીય અને વૈશ્વિક મુદ્દે પણ વિચારોનું આદાન પ્રદાન કરશે. ભારત અને લક્ઝમબર્ગના પ્રધાનમંત્રીઓ વચ્ચે અગાઉ 3 પ્રસંગે મુલાકાત થઈ ચૂકી છે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ 14,34,000 લાભાર્થીઓને અત્યાર સુધીમાં 7,88,000 રૂપિયાના ધિરાણને મંજૂરી આપવામાં આવી છે. કોવિડને કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં પોતાના વતન પાછા ફરેલા ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવા માટેની યોજના હેઠળ અત્યાર સુધીમાં 27,33,000 અરજીઓ સરકારને મળી છે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયની યાદીમાં જણાવ્યા મુજબ આ યોજના હેઠળ ધિરાણ મેળવવા લાભાર્થીને ઓનલાઈન માધ્યમથી અથવા મ્યુનિસિપાલિટીના સેવા કેન્દ્રમાં અથવા બેંકમાં જઈને અરજી કરવાની રહેશે. કેટલીક બેંકોએ ઘરે જઈને લાભાર્થીઓ પાસેથી અરજીઓ મેળવવાનો પણ આરંભ કર્યો છે. દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 93.52% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 48,675 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા 83,81,770 થઈ છે. આ જ સમયગાળામાં કોવિડના નવા 45,369 કેસ નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા 89,58,143 થઈ છે. અત્યારે કોવિડના એક્ટિવ કેસોની સંખ્યા 4,42,739 છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 586 દર્દીઓના મોત નિપજતા કુલ મૃત્યુઆંક વધીને 1,31,618 થયો છે. ભારતીય તબીબી સંશોધન સંસ્થા ICMRએ સલાહ આપી છે કે કોવિડ-19ની સારવાર માટે પ્લાઝમાનો વગર વિચારે ઉપયોગ યોગ્ય નથી. ICMRએ દેશની 39 સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ પર પ્લાઝમાની સારવાર બાબતે તપાસ કર્યા બાદ આ નિર્ણય લીધો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે પ્લાઝમા થેરાપીથી કોવિડ-19ના દર્દીઓને કોઈ રાહત મળી નથી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું છે કે JNU એટલે કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓ માટે વધુ સારા સમન્વય વિકસિત કરવા અને નવી પહેલને પ્રોત્સાહન આપવાના કામમાં અગ્રેસર રહેવું જોઈએ. JNUના 4થા વાર્ષિક સમારોહને વિડીયો માધ્યમથી ગઈકાલે સંબોધિત કરતા શ્રી કોવિંદે કહ્યું કે ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી સમાજના તમામ વર્ગના વિદ્યાર્થીઓ JNUમાં શ્રેષ્ઠતા માટેની સમાન તકના વાતાવરણમાં અભ્યાસ કરે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે JNU ભારતીય સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે અને પરિસરમાં આવેલ ઇમારતો, છાત્રાલયો, રસ્તાઓ ભારતીય વારસાને પ્રદર્શિત કરે છે. ભારતના સાંસ્કૃતિક તેમજ ભૌગોલિક ચિત્રને ઉત્તમ રીતે તે રજૂ કરે છે. તેમણે કહ્યું કે આ ભારતીયતા JNUની વિરાસત છે જેને મજબૂત બનાવવા પ્રયાસ કરવો જોઈએ.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડોક્ટર રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું કે નવી શિક્ષણ નીતિના અમલીકરણમાં યુનિવર્સિટીની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. દેશમાં 4 દિવસીય છઠ પૂજા તહેવારનો ગઈકાલથી પ્રારંભ થયો છે. દેશના વિવિધ ભાગોમાં ગઈકાલે પરંપરાગત અનુષ્ઠાન સાથે છઠ પૂજા તહેવારનો પ્રારંભ થયો છે. ઉલ્લેખનીય છે કે છઠ પૂજા સૂર્યદેવની ઉપાસનાનું પર્વ છે, જેમાં ધરતી પર જીવનને સહારો આપવા માટે સૂર્યદેવને ધન્યવાદ આપવામાં આવે છે. છઠ પૂજા તહેવાર નિમિત્તે આજથી 36 કલાકના ઉપવાસની શરૂઆત થશે. શુક્રવારે સાંજે આથમતા સૂર્ય સમયે સંધ્યા અર્ધ થશે અને આ તહેવારનું સમાપન શનિવારે સવારે પ્રાતઃ અર્ઘ્યથી થશે. આજે ખરના નિમિત્તે સૂર્યદેવને પ્રાર્થના કરવામાં આવશે અને સાંજે ખીરનો પ્રસાદ અર્પણ કરાશે. બિહારમાં રાજ્યના વિવિધ સૂર્ય મંદિરમાં છઠ પૂજા માટે વ્યાપક વ્યવસ્થા કરાઈ છે. ઉત્તર પ્રદેશમાં કોવિડના દિશા નિર્દેશો સાથે છઠ પૂજાની ઉજવણી માટેની વ્યવસ્થા કરાઈ છે. દિલ્હી સરકારે છઠ પૂજા નિમિત્તે શુક્રવારે રજા જાહેર કરી છે. આ વર્ષે કોવિડ રોગચાળાના પગલે દિલ્હી આપત્તિ વ્યવસ્થાપન સમિતિએ જાહેર સ્થળોએ છઠ પૂજા નહીં યોજવાનો આદેશ આપ્યો છે. મુંબઈમાં પણ કોરોનાના પગલે સમુદ્ર તટે અને નદી કિનારે છઠ પૂજાની મંજૂરી અપાઈ નથી. ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને દરેક ઘાટ સાફ કરાવવાનો તેમજ ભક્તોને સુવિધા પૂરી પાડવાના આદેશો આપ્યા છે. ફિફાએ કોવિડ રોગચાળાને કારણે આવતા વર્ષ પર મુલતવી રખાયેલી અંડર 17 મહિલા ફૂટબોલ વિશ્વકપ સ્પર્ધા રદ કરી છે. આ સ્પર્ધા ભારતમાં યોજાવાની હતી. ફિફાએ અંડર 17 મહિલા વિશ્વકપ ઉપરાંત અંડર 20 વિશ્વકપ પણ રદ કર્યો છે. જોકે ભારત અને કોસ્ટારિકા આ રદ થયેલી સ્પર્ધાઓની યજમાની 2022માં કરી શકશે. અખિલ ભારતીય ફૂટબોલ ફેડરેશનના અધ્યક્ષ પ્રફુલ્લ પટેલે કહ્યું કે સ્થાનિક આયોજન સમિતિ 2022માં થનારા અંડર 17 મહિલા વિશ્વકપના આયોજનની નવેસરથી તૈયારી કરશે. કાશ્મીરના પૂંછ જિલ્લામાં પાકિસ્તાન સૈન્યએ કોઈપણ ઉશ્કેરણી વગર નિયંત્રણ રેખા પર શાહપુર અને કિરની સેક્ટરમાં ગઈકાલે સાંજે ગોળીબાર કર્યો હતો. સંરક્ષણ પીઆરઓ કર્નલ દેવિન્દર આનંદે જણાવ્યું છે કે ગઈકાલે સાંજે પાકિસ્તાન તરફથી ગોળીબાર થતાં ભારતીય સૈન્ય ટુકડીઓએ સખત વળતો જવાબ આપ્યો હતો. જો કે કોઈ જાનમાલના અહેવાલ નથી. આ વર્ષે પાકિસ્તાની રેન્જર્સ દ્વારા આંતરરાષ્ટ્રીય નિયંત્રણ રેખા પર તેમજ જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા નજીકના જિલ્લાઓમાં લગભગ 1980 વખત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરાયું હોવાનું નોંધાયું છે. ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા IFFIની 51મી શ્રેણીના પ્રતિનિધિઓની નોંધણી આ મહિનાની 17મી તારીખથી શરૂ થઈ છે. આ નોંધણી પેઇડ કેટેગરી હેઠળની છે. આ શ્રેણી જાન્યુઆરી 2021માં યોજાશે. પ્રતિનિધિઓ માટે નોંધણી ફી $1,000 તેમજ ટેક્સ સહિતની છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે COVID-19ને લીધે વહેલા તે પહેલાના ધોરણે નોંધણી કરાશે. નોંધણી IFFGOA.org વેબસાઇટ પર થઈ શકશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે ચીન કોવિડની રસી વિકસાવવા માટે ભારતને સહયોગ આપવા તૈયાર છે. બ્રિક્સ શિખર સંમેલનને વિડીયો માધ્યમથી સંબોધતા તેમણે કહ્યું કે ચીનની કંપનીઓ કોવિડ રસીના 3જા તબક્કાના પરીક્ષણો માટે રશિયા અને બ્રાઝિલ સાથે મળી કામ કરી રહી છે. તેઓ ભારત અને દક્ષિણ આફ્રિકા સાથે સહયોગ માટે તૈયાર છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બેંગલુરુમાં ટેકનોલોજી શિખર સંમેલનનું વિડીયો માધ્યમથી ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ 14,34,000 લાભાર્થીઓને અત્યાર સુધીમાં $7,88,000 ધિરાણને મંજૂરી આપવામાં આવી છે. દેશમાં કોવિડના દર્દી સાજા થવાનો દર 93.52% થયો છે. દેશમાં 4 દિવસીય છઠ પૂજા તહેવારનો ગઈકાલથી પ્રારંભ થયો છે અને ફિફાએ કોવિડ રોગચાળાને કારણે આવતા વર્ષ પર મુલતવી રખાયેલી અંડર 17 મહિલા ફૂટબોલ વિશ્વકપ સ્પર્ધા રદ કરી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.